વિદ્યાર્થી મિત્રો, પ્રિન્સિપાલ શ્રી અને સ્ટાફ મિત્રો, આજે આપણી સ્કૂલનો સ્થાપના દિવસ છે. તમને કોઈને ખબર છે વિદ્યાર્થીઓ? આપણી સ્કૂલ 24 જુલાઈ 1997ને દિવસે આપણી સ્કૂલની સ્થાપના થયેલી હતી. તો એના વિશે હું તમને બે શબ્દ કહેવા માગું છું. તો એક કાવ્યરૂપી હું તમને બે શબ્દ કહું છું. સંગ્રેસ વિદ્યાલય તુજ પર મુझे ગર્વ છે. શરૂઆત કરી 2 દશકાઓ પહેલાં થઈ છે. એક બીજ હવે વટવૃક્ષ થઈ ગયેલું છે. એટલે કે શરૂઆત કરી 2 દશકા એટલે કે 28 વર્ષ આપણી સ્કૂલના આજે થયેલા છે. અને એ એક બીજ રૂપી એ આજે એક વટવૃક્ષ થઈ ગયેલું છે. તારી બાલ્યાવસ્થા શિસ્તુ અવસ્થા જોઈ છે મેં. હવે તો તરુણ અવસ્થાની આગળ તું યુવાની થઈ ગઈ. તારી બાલ્ય અવસ્થા એટલે કે તું જ્યારે સ્ટાર્ટિંગ થયું તે તારી બાલ્ય અવસ્થા, આગળ ત્યાં શિશુ અવસ્થા, અને આજે 28 વર્ષ એટલે કે તારી તરુણ અવસ્થા થઈ છે. તારા કરતા હતા વિદ્યાર્થી અવસ્થામાં ફક્ત એક વિચારથી તારો જન્મ થયો. તારો જેની સ્થાપના કરેલી શ્રી જયસુખભાઈ કથિરિયાએ, તો એને એક એવો વિચાર આવ્યો, તો એમાંથી તારો જન્મ થઈ ગયો છે. એ સવાલનો જવાબ આજે અમર થઈ ગયો છે. તો એનો જે વિચાર આવ્યો અને એને જે વિચાર સ્કૂલ રૂપી તારું સ્થાપન કર્યું, તો એ આજે એક અમર થઈ ગયું. અમર થઈ ગયું એટલે કે એને 28 વર્ષ થયા છે. અને જે 11 બાળકોથી સ્કૂલની શરૂઆત કરેલી હતી તે આજે એક વિરાટ વૃક્ષ તરીકે આપણી સામે છે. કારણ કે જવાબમાં સૂર્યકૃપા અર્થ થયો છે. સૂર્યકૃપા અર્થ એટલે સૂર્યનો અર્થ એ થાય કે આપણી સ્કૂલનું નામ સંગ્રેસ વિદ્યાલય છે. તો સનનો પહેલો અર્થ સન એટલે કે સૂર્ય, તેથી સૂર્યની કૃપા થઈ છે. અને આજે આપણે 4 સ્કૂલ છે: સંગ્રેસ સ્કૂલ, સનલાઇટ સ્કૂલ, સનરે સ્કૂલ અને લિયો સાયન્સ એજ્યુકેશન. તને સરસ મજાનું એક નવું ટ્રસ્ટ મળેલું છે જેનું નામ છે ઉજ્જવલ એજ્યુકેશન. કે તને એક ટ્રસ્ટ મળ્યું છે જે ટ્રસ્ટનું નામ છે ઉજ્જવલ એજ્યુકેશન ટ્રસ્ટ. તને જુદા જુદા આચાર્યની દ્રષ્ટિ મળેલી છે અને નિત નવા શિક્ષકોએ ખૂબ શોભી ઉઠી છે. તને જુદા જુદા એટલે કે જ્યારે સ્કૂલની શરૂઆત થઈ ત્યારે ઓઝા મેડમ, એ પછી બેટી મેડમ, લીસી મેડમ, એ પછી વનિતા મેડમ અને એ પછી આપણા સુરેખા મેડમ, જે 2008થી લઈ અને આજ સુધી આપણી સ્કૂલમાં સેવા આપે છે. અને એમાં દર વર્ષે જે શિક્ષકો આવે અને જાય છે એટલે કે તમને નવા નવા શિક્ષકો તરફથી જે જ્ઞાન મળે છે તે તારો ધ્યેય ખૂબ જ મહાન છે. કારણ કે વિદ્યાર્થીઓ સર્વાંગી વિકાસ એ જ તારો ધ્યેય છે. કે તારો એટલે કે સ્કૂલનો અને ટ્રસ્ટીશ્રીનો એક એવો વિચાર છે કે અમારા સ્કૂલના બાળકોનો સર્વાંગી વિકાસ થાય. તું સૌને પ્રેરણા પૂરી પાડે છે. કાર્યક્રમો જુદી જુદી કલાઓ તું નિખારે છે. એટલે તું બધાને પ્રેરણા એટલે અલગ અલગ પ્રકારનું જ્ઞાન આપે છે. અને દરેક પ્રકારના આપણી સ્કૂલમાં કાર્યક્રમ થાય છે. સુરત શહેરની ઉધના વિસ્તારમાં સરસ મજાની તે નામના મેળવી છે. એટલે કે સુરત સિટીની અંદર ઉધના ગામની અંદર આપણી સ્કૂલ આવેલી છે. તો તેમાં ઉધનામાં આપણું નામ આજે મોખરે છે. વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહારનું ખૂબ પીરસે છે. આરોગ્યનું પણ તું બરાબર ધ્યાન રાખે છે. તે એના માટે કે આપણી સ્કૂલમાં જ આપણું પોતાનું જ રસોડું છે. એ રસોડામાં એકદમ પૌષ્ટિક આહાર બાળકોને મળે તે માટે તું એનું આરોગ્યનું પણ ધ્યાન રાખી આગળ વધી છે. જમાનાને અનુરૂપ હરીફાઈના યુગમાં તું કટિબંધ થઈ તાલમેળ મિલાવે છે. કે અત્યારે આ આધુનિક વિકાસ યુગની અંદર આપણે જે બાળકોને દરેક પ્રકારની સ્પર્ધાઓ, દરેક પ્રકારની નિબંધન સ્પર્ધાઓ, હરીફાઈમાં આપણે આગળ વધીએ છીએ અને એમાં આપણે નંબર લાવીએ છીએ. હવે આપણી સ્કૂલમાં એનસીસી, NIS, આરો પ્લાન, લાઇબ્રેરી, પ્રોજેક્ટર રૂમ એ તો શોભે છે. જે બીજી સુરતની જે મોસ્ટ એવી સ્કૂલો હોય છે જેમાં જે સુવિધા હોય છે તે જ આપણી સ્કૂલમાં પણ સુવિધાઓ છે. તારું પ્રાર્થના સંમેલન જો અદ્ભુત છે. જે આપણી સ્કૂલમાં જે પ્રાર્થના તમને બોલાવવામાં આવે છે, જે પ્રાર્થનામાં જે કાર્યક્રમ થાય છે એવા કોઈ સ્કૂલોમાં થતા નથી. અહીંથી વિદ્યાર્થીઓ પ્રેરણાની પાંખો ફૂટે છે. જે આપણી સ્કૂલમાં બાળકો ભણી અને આ જે બહાર નીકળે છે તો એને એક પ્રેરણારૂપી પાંખો ફૂટે છે. એટલે કે અલગ અલગ એ વિષયોમાં આગળ વધે છે અને અલગ અલગ ક્ષેત્રમાં એ લોકો આગળ છે. આજે આપણી સ્કૂલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ડૉક્ટર છે, ઘણા વિદ્યાર્થીઓ CA છે, ઘણા પોતાનો બિઝનેસ ચલાવે છે. દેશભક્તિની ભાવના વિશે તે માટે વિદ્યાર્થીઓનું હરહંમેશ સારું સિંચન કરે છે. આપણી સ્કૂલમાં એવું નથી, બીજા કાર્યક્રમ દેશભક્તિના કાર્યક્રમો પણ આપણે થાય છે. અત્યારે 25મી જુલાઈ અને 26મી જુલાઈએ 2 મોટા પ્રોગ્રામ છે જે જય જવાન જય કિસાન તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. જે આપણા ભારતના સૈનિકો જે શહીદ થાય છે બોર્ડર ઉપર અને એના
પાછળના જે વાલીઓ છે એ લોકોને આપણે મદદરૂપ થાય છે, તેમાં આપણી સ્કૂલ મોખરે હોય છે અને આપણી સ્કૂલનું યોગદાન બહુ સારું હોય છે. તારા વિશે ઘણું વિચારીએ તો વિચારવા આવ્યા જ કરે છે કે તારી બાબતમાં અમે જેટલું વિચારીએ એટલું ઓછું છે અને નવા નવા વિચાર આવે છે હંમેશા, કારણ કે સનગ્રેસ વિદ્યાલય તારા પર મને ગર્વ છે.